નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। લાલેશ્વર પાર્કના અવરજવર કરવાના નાળામાં ફસાયું જેન્ટિંગ મશીન। લાલેશ્વર પાર્કની ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જતા આવ્યું હતું જેન્ટિંગ મશીન। તો લાલેશ્વર પાર્કનું નાળું જેન્ટિંગ મશીન દ્વારા તોડી પડાતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં। સરસ્વતી તાલુકાના ઉંદરા ગામની શિલ્પા ઠાકોર નામની દીકરીનું આખા ગામે ભર્યું મામેરું। તમામ સમાજના લોકોના સહયોગથી 7.5 લાખ રૂપિયાનું ગામે ભર્યું મામેરું। તો ઢોલ ડીજેના તાલે આખું ગામ જોડાયું મામેરામાં। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ભૂગર્ભના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઠેકો આપી દેવામાં આવ્યો છે, પરંતુ ભાજપ દ્વારા ભૂગર્ભનો જ્યારથી કોન્ટ્રાક્ટરને ઠેકો આપવામાં આવ્યો છે ત્યારથી પાટણ શહેરના જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી છાસવારે રેલાતા હોવાના બનાવો જોવા મળતા હોય છે। ત્યારે આ ભૂગર્ભનો કોન્ટ્રાક્ટર પાકી હાજરીમાં બિનઅનુભવી કર્મચારીઓ રાખી કામ કરતો હોવાથી પાટણ શહેરમાં અનેક ફરિયાદો ઉઠવા પામી હોવા છતાં પણ કેટલાક ચૂંટાયેલા કોર્પોરેટરોના કોન્ટ્રાક્ટર સાથેના ભાગબટાઈના કારણે આવા કોન્ટ્રાક્ટરને ભાજપ શાસિત પાલિકા તંત્ર છાવરતો હોવાની તેઓની સામે કોઈ નક્કર શિક્ષાત્મક પગલાં આજ દિન સુધી લેવામાં ન આવતા કોન્ટ્રાક્ટરની બેદરકારી વધુ સામે આવી રહી છે। ત્યારે આજરોજ પાટણ શહેરના લાલેશ્વર પાર્ક પાસે ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાના કારણે કોન્ટ્રાક્ટરના બિનઅનુભવી વ્યક્તિઓ જેન્ટિંગ મશીન લઈને આવ્યા હતા। ત્યારે લાલેશ્વર પાર્કનું નાળું વર્ષો જૂનું હોય વધુ પડતું લોડ સહન કરી શકવાના ના કારણે જેન્ટિંગ મશીન અંદર લાવવાની સ્થાનિક લોકોએ ના પાડી હોવા છતાં પણ બિનઅનુભવી ડ્રાઈવર અને ભૂગર્ભના બિનઅનુભવી કોન્ટ્રાક્ટરો દ્વારા જેન્ટિંગ મશીન લાલેશ્વર પાર્કના નાળા ઉપર લાવતા જ જેન્ટિંગ મશીન લાલેશ્વર પાર્કનું નાળું તોડીને નાળામાં ફસાઈ જવા પામ્યું હતું। ત્યારે મહામુસીબતે જેસીબી મશીન દ્વારા જેન્ટિંગ મશીનને બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ લાલેશ્વર પાર્કનો અવરજવર કરવાનો મુખ્ય નાળું તૂટી જવાના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને કોન્ટ્રાક્ટરને નવું નાળું બનાવી આપવા રજૂઆત કરતા કોન્ટ્રાક્ટરના બિનઅનુભવી વ્યક્તિઓ નગરપાલિકા કરી આપશે તેવું જણાવી ખભેથી માથે કરતા સ્થાનિક લોકોએ જેન્ટિંગ મશીન કબજે લઈને જ્યાં સુધી લાલેશ્વર પાર્કનું અવરજવરનું નાળું રિપેરિંગ કરી ના આપે ત્યાં સુધી જેન્ટિંગ મશીન ન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આમ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરના બિનઅનુભવી કર્મચારીઓને કારણે લાલેશ્વર પાર્કના લોકોનું નાળું તોડી નાખતા અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી અને રાત્રે સમયે કે દિવસ દરમિયાન કોઈ બાળક આ તૂટેલા નાળાનો ભોગ બને તો જવાબદારી કોની તેવા પ્રશ્નો પણ સ્થાનિકોએ કર્યા હતા। આમ ભાજપ શાસિત પાટણ પાલિકામાં ભાગબટાઈની મોટો કારોબાર ચાલી રહ્યો હોવાના વારંવાર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવતા હોવા છતાં પણ મવડી મંડળ સહિત ભાજપ પક્ષના આગેવાનો અને હોદ્દેદારોની ચૂપકીદી ઘણું બધું કહી જાય છે। અહીંયા ટ્રક આવ્યો તો અહીંયા પાણીનો કંઈક પ્રાઇવેટ કંઈક લાગે છે અને અહીંયા રિવેસ મારવાની ના પાડી છે કે નાળું થોડું છે એના કારણે તમે અહીંયા રિવેસ ના મારશો, પણ ડ્રાઈવરે સાંભળ્યું નહીં અને રિવેસ માર્યું, નાળું તોડી નાખ્યું, નાળું અમારું આ તૂટી ગયું। હવે અત્યારે અમારે સાધનો કાઢવાના હોય, મતલબ લઈ જવાના હોય, છોકરા હોય તો અમે હવે આની અંદર કરવું શું? હવે આનો જવાબ કોને આપવા મળે? નગરપાલિકાની જવાબદારી આવે। સરકારને એવું કીધું અમે આ નાળું કરતો તો નાળું ને કે અમારું નહીં, નગરપાલિકાવાળા કરી દે, નગરપાલિકાની જવાબદારીમાં આવે, નગરપાલિકાની જવાબદારીમાં અમારે પકડવા કોને કરવું ને શું કરવું? આનો અમે ગમે તે નિર્ણય કરી આલો હો, વાત એક વાત અમારે આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને। હવે આ તો આ તૂટી ગયું, કાલ બધા તૂટી જાય તો અમારો રસ્તો બંધ થઈ જાય। પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થાસમા ધાર્મિક સ્થળો આવેલા છે। તેમાં પણ કુણઘે રોડ ઉપર આવેલ શ્રી સાંઈબાબા સંસ્થાન સંચાલિત
સાંઈબાબાનું સ્થાનક પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આસ્થાના પ્રતીક સમૂહ બની રહ્યું છે। ત્યારે શ્રી સાંઈબાબા સંસ્થાન સહિત સાંઈ ભક્તો દ્વારા દર વર્ષે શ્રી સાંઈબાબાનો પાટોત્સવ ધામધૂમપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવવામાં આવતો હોય છે। ત્યારે કુણગેર રોડ ઉપર આવેલ શ્રી સાંઈબાબા સંસ્થાનનું 21મો પાટોત્સવ સાંઈ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। તો 21મા પાટોત્સવને લઈને મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21મા પાટોત્સવને લઈને મંદિર પરિસર ખાતે કાકડ આરતી, મહાઅભિષેક, ધ્વજ આરોહણ, મધ્યાહન આરતી, યજ્ઞ સહિત પાલખી યાત્રા અને સેજા આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે મંદિર પરિસરને 21મા પાટોત્સવને લઈને સુંદર રોશનીથી શણગારવામાં આવતા હાઈવે પર આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। તો મોટી સંખ્યામાં સાંઈ ભક્તોએ બાબાના દર્શનની સાથે યજ્ઞ, પાલખી યાત્રા, કાકડ આરતી અને 21મા પાટોત્સવને લઈને સાંઈબાબા સંસ્થાનના ટ્રસ્ટી મંડળ અને સાંઈ ભક્તો દ્વારા કેક કાપીને 21મા પાટોત્સવને યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। પાટણ કુણગેર રોડ ઉપર આવેલા સાંઈબાબાના મંદિરની અંદર તારીખ 9/3/2003માં પ્રતિષ્ઠિત થયેલા ભગવાન શ્રી સદગુરુ સ્વરૂપ સાંઈનાથ મહારાજનો આજે 21મો પાટોત્સવની ઉજવણી ધૂમધામ અને માંગલિક પ્રસંગોથી કરવામાં આવી, જેમાં પ્રાતઃકાલે સવારે 5:30 કલાકે બાબાની કાકડ આરતી કરી અને દિવસનો મંગલમય પ્રારંભ કરી ભગવાનને, ત્યારબાદ અભિષેક, સવારે 8 કલાકે દ્વારિકામાઈની આરતી, 10 કલાકે યજ્ઞનો પ્રારંભ, ત્યાર પછી યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને સાંજે બરાબર 6 કલાકે પાલખી યાત્રા કરી અને ભગવાનની 108 દીવાની આરતી અને ભજન સંધ્યા ઇત્યાદિ કર્મ ઇત્યાદિ કાર્યક્રમો આજના આ શુભ અવસરે ઉજવવામાં આવ્યા અને પાટણની ધર્મપ્રેમી જનતાને અહીંયા ખૂબ સ્વાગતભેર સર્વને આનંદ ઉત્સવ માટે નિમંત્રિત કરી અને સાંજે 5 કલાકથી પ્રસાદનું પણ આયોજન સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું હતું। આ રીતે આજના દિવસના આ માંગલિક પ્રસંગોની ઉજવણી આ સાંઈબાબા મંદિરની અંદર ટ્રસ્ટીગણ તથા સમસ્ત ભક્તગણ સાથે મળી અને કરવામાં જય સાંઈરામ। સાંઈબાબાનો પાટોત્સવ 21મો મહોત્સવ પાટોત્સવ મનાવવામાં આવે છે। પાટણમાં કુણગેર ઉપર સાંઈબાબાનું મંદિર આવેલ છે, તે 21મો પાટોત્સવ મનાવવામાં આવે છે। એ નિમિત્તે સવારે 5 વાગે કાકડ આરતી થાય છે, 5:30 વાગે અભિષેક અને 8:15 વાગે દ્વારિકામાં આરતી થાય છે, 10 વાગે બાબાનો વિષ્ણુ યજ્ઞ થાય છે અને 1 વાગે પૂર્ણાહુતિ થાય છે। સાંજે પાલખી યાત્રા નીકળે છે પાટણમાં અને સાંજે પ્રસાદ પણનું આયોજન કરેલ છે અને પછી ત્યારબાદ ભજન સંધ્યા પણ રાખેલ છે, ત્યારબાદ બાબાની સેજા આરતી પણ રાખેલ છે। સર્વે ભક્તો દર્શન કરે છે અને પ્રસાદનો લાભ લે છે। લિટલ સ્ટાર સ્કૂલનો સંસ્કાર કાર્યક્રમ 2024 કન્વેન્શન હોલમાં યોજાઈ ગયો। કાર્યક્રમમાં ડૉક્ટર પિંકીબેન રાવલ દ્વારા બાળકોમાં સર્વાંગી વિકાસ માટે વાલીશ્રીઓએ શું કરી શકે તે અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના સુપરવાઇઝર રેખાબેન સિંધીએ સ્વાગત પ્રવચન કર્યું હતું। ખેલ મહાકુંભમાં સતત 4 વર્ષથી જિલ્લા કક્ષાએ સ્કેટિંગમાં અંડર 14માં પ્રથમ આવનાર ભાટિયા શ્લોકને એપ્રિસિએશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ શાળાની કુમારી ગ્રેસી અતુલભાઈ પ્રજાપતિને આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પ્રાર્થના, સ્વાગત ગીત, ગરબો, દેશભક્તિ ગીત જેવી વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી, જેને ઉપસ્થિત પ્રેક્ષકોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા। આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પ્રજાપતિએ કરી હતી। પ્રેરણા જીવન વિકાસ ટ્રસ્ટ પાટણ સંચાલિત પ્રેરણા મંદિર પ્રાથમિક શાળા પાટણ તથા શ્રી NB પટેલ પ્રેરણા મંદિર માધ્યમિક શાળા પાટણના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સન્માન સમારંભ યોજાઈ ગયો। આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી નિજાનંદ બાપુ બ્રહ્મચારી આશ્રમ ગોતરકાવાળા
ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પુષ્પગુચ્છ શાલ તથા રામલલ્લાની મૂર્તિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી નિજાનંદ બાપુએ જણાવ્યું હતું કે તમે તમારી પ્રેરણા મંદિરને યાદ રાખી છે અને તમારી વિદ્યાર્થી અવસ્થાને તમે યાદ રાખી છે. આજના ભૌતિકતાથી જગત ભરાવા લાગ્યું છે, પરંતુ ભૌતિક વસ્તુ સંતોષ આપી શકતી નથી. માનવ જગતે અતિ સ્પીડ પકડી છે. આખી દુનિયાને સમજાવી શકાય છે, પરંતુ પોતાના મનને સમજાવી શકાતું નથી. આજે લોકોની વિચારધારા બદલાય છે. લોકો પોતાના પરિવારનું તથા પોતાનું જ વિચારે છે, પણ જે દિવસે તમે આ વિચારધારામાંથી બહાર નીકળી બીજાની પરિસ્થિતિનું વિચારશો, એ દિવસે તમે પ્રેરણા મંદિરની સાચી આરાધના કરી છે. તમે સમજો, તમારી ઓળખાણ તમારી સ્કૂલને નિર્માણ કરી છે. સમૃદ્ધિ સંસ્કારોની છે, સંસ્કૃતિ છે. વિદ્યા એને કહેવાય કે જે બીજાના જીવનમાં પરિવર્તન લાવી શકે. એ પ્રેરણા મંદિરના વિદ્યાર્થીઓએ સાકાર કરી બતાવ્યું છે. તમે દિન પ્રતિદિન પ્રેરણા મંદિર શાળાનું નામ રોશન કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અને આ પ્રસંગે એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રેરણા મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ સફળતા હાંસિલ કરી. પ્રેરણા મંદિર શાળાની ભવ્યતા શિક્ષણની આંખે ઉડીને વળગે એ પ્રકારનું આજે પ્રેરણા મંદિરનું ગૌરવ વધાર્યું છે અને આપ સર્વેના સન્માન બદલ સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણમાં આવેલ પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાજ સમાલ પરગણા વિકાસ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારે ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા અને દાતાશ્રીઓ તેમજ મહાનુભાવોનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શુભ શરૂઆત મહર્ષિ તેજાનંદ સ્વામીની પ્રતિમાને ટ્રસ્ટના પ્રમુખશ્રી, હોદ્દેદારો અને દાતાશ્રીઓના હસ્તે દીપ પ્રગટ્ય કરી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટી થકી સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રમુખ શ્રી રમેશભાઈ શ્રીમાળી, મહામંત્રી પ્રવીણભાઈ સાધુ, ખજાનચી વિનોદભાઈ કરલિયા દ્વારા રૂપરેખા આપવામાં આવી હતી. તો આ પ્રસંગે પુનાસણ ગામના વતની અને હાલ અમેરિકા નિવાસી શિયા ઇસ્લામી મોમીનભાઈ તરફથી ₹11,11,111, કલ્યાણા ગામના વતની અને હાલ વડોદરા નિવાસી શ્રી નટવરલાલ કલાભાઈ પંડ્યા તરફથી ₹5,11,111 દાનની જાહેરાત કરવામાં આવી હતી. તો ગિરીશભાઈ રામદાસ સાધુ પાટણ, પ્રેમચંદભાઈ મફતલાલ વ્યાસ ધીણોજ, અમૃતલાલ શંકરદાસ સાધુ પાટણ, આ ત્રણેય દાતાશ્રીઓ તરફથી ₹1,51,111 દાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પત્રકાર ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર નીરવભાઈ ચક્રવર્તીનું નિવૃત્ત ડીવાયએસપી જગદીશભાઈ શ્રીમાળી દ્વારા પુષ્પગુચ્છ, સર્ટિફિકેટ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત ડીવાયએસપી શ્રી જગદીશભાઈ શ્રીમાળીએ સમાજના આર્થિક રીતે નબળા દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે તમામ જવાબદારી લેવાની અને સહયોગ આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમના ભોજનના દાતા સ્વર્ગસ્થ રામદાસ સાધુ પરિવાર બન્યા હતા. તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે આવેલ ગોગા જોગણી ધામ ખાતે બનેલ નવીન રોડનું લોકાર્પણ અને તાલુકા ભાજપની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે રિબિન કાપી નવીન માર્ગનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ મંદિર પરિસરમાં આવેલ હોલમાં પાટણ તાલુકા ભાજપની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ સબોસણ તાલુકા પંચાયત સીટના કોંગ્રેસના ડેલિગેટ મોતીભાઈ દેસાઈને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. સાંસદ ભરતસિંહજી ડાભી આવનાર 5 વર્ષમાં પાટણમાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવશે. સાથે સાથે પાટણ લોકસભા 5 લાખ કરતાં વધારે મતોથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પરિચય બેઠકમાં પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, લોકસભા વિસ્તારક ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી, રાજુલબેન દેસાઈ, વિજયભાઈ પુરોહિત, તાલુકા ભાજપના મહામંત્રી જીલુજી ઠાકોર, હરિભાઈ પટેલ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. પિતા તેમજ ભાઈ વગરની દીકરીને ઉંદરા ગામના ગામજનોએ વાસ્તે ગાસ્તે મામેરું ભર્યું હતું. કલ્યાણા ગામના સીતાબેનને દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગ હોવાથી ઉંદરા ગામના ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં કંકોત્રી મોકલાવી મામેરું ભરવા અરજ કરી હતી. ઉંદરા ગામે કંકોત્રી આપવા જતા સીતાબેનને સાસરી પક્ષના લોકોએ મહેણું માર્યું હતું કે ઉંદરા ગામમાં તારું કોણ છે કે જેઓ લગ્નમાં આવશે. તેથી સીતાબેને કંકોત્રી મોકલીને માત્ર શ્રીફળ લઈને મામેરું ભરી સાસરિયાનું મહેણું ભાગવા વિનંતી કરી હતી. તેથી ગામની દીકરીનું મહેણું ભાગવા ઉંદરા ગામ એક થઈને વાસ્તે ગાસ્તે મામેરું ભરવા ગયું હતું. ઉંદરા ગામના તમામ સમાજના લોકોએ
એકસમ થઈ ₹7.50 લાખ રૂપિયાનું મામેરું ભરીને મહેણું ભાગ્યું હતું, જેમાં ઉંદરા ગામના વાલ્મીકી સમાજના લોકો પણ ઢોલ સાથે મામેરામાં જોડાયા હતા. ભાઈ અને પિતા વગરની દીકરીને ₹7.5 લાખનું મામેરું ભરી ઉંદરા ગામના ગ્રામજનોએ સાસરી પક્ષના લોકોનું મહેણું ભાગ્યું હતું. ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ બહેનના પિતા કે અન્ય કોઈ પિયરમાં પરિજનો ન હોવાથી સમગ્ર ઉંદરા ગામના લોકોએ આ બહેનનું મામેરું ભર્યું છે, જેમાં ₹7 લાખથી વધુની રકમ આપવામાં આવી છે. ઉંદરા ગામ મારો ઠાકોર સમાજ, મારી ઉંદરા ગામની 18 આલમ મારી દીકરીનું જે મામેરું ભરવા આવી છે, જેમ ચંદનજી ભાઈએ થોડી વાર પહેલા વાત કરી કે દીકરી નિરાધાર છે, આગળ પાછળ કોઈ છે નહીં, એના પરિવારમાં કોઈ છે નહીં, એ દીકરીનું કોઈ નથી, એનું ઉંદરા ગામ ને ઉંદરા સમાજ છે, ઠાકોર સમાજ છે. ઠાકોર સમાજે આજે કલાણા ગામે વાગતે ગાગતે બેન્ટ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે 7 લાખથી પણ વધારે આ દીકરીનું મામેરું ભર્યું છે, એમાં 18 આલમે પૈસા આપ્યા છે. અમારું ઉંદરા ગામ ખેતરપાલ દાદાનો પણ ઇતિહાસ છે. ખેતરપાલ દાદાએ દીકરીને હંમેશા વારે ચડેલા છે, એવા પરિવારમાંથી આ દીકરીને આખું ગામ મામેરું ભર્યું છે. આખા ગામને ધન્યવાદ આપું છું. આજુબાજુના ઠાકોરો જે જોડાયા, 18 આલમ જોડાણી, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. દીકરીને પણ આશીર્વાદ આપું છું, હે ખેતરપાલ દાદા, તમે આ દીકરીને જેમ વારે ચડ્યા એમ હજારો દીકરીઓ જે છે એમને પણ વારે ચડજો. સદારામ બાપાને પ્રાર્થના કરું, ક્યાંક તમારી મેં પુનઈ કે ભેટીમાં કંઈક કર્યું હોય તો આ મારી જે સમાજની દીકરીઓ છે, સમાજની દીકરીઓની રક્ષા કરજો અને હવને વારે ચડજો, એવો પ્રભુ જોડે પ્રાર્થના કરું છું. પહેલા તો ધન્યવાદ આપું છું આ ગામને, મારા ઉંદરા ગામને. આ બેન અમારે અમે કોઈ ઓળખતા નતા સાહેબ, કોઈ નહીં. અહીંથી ખાલી આ ભાઈ પરણાવી ખબર નથી કલાણામાં છે. આ ભાઈ તેને ખબર પડી કે મારે ઉંદરા પત્રિકા આપવા જવું છે, એને કોઈક જેઠાણી છે, એને કીધું તારે કોણ ઉંદરા છે જવું છે, તને એ શું કોણ મામેરું લઈને આવવાનું તારું. ભાઈને ખોટું લાગ્યું, ભાઈ ઉંદરા આવી દાદાના મંદિરે જઈ અને 2-3 ભાઈઓને ભેગી થઈ મારે આવું છું છે, આવી વાત છે, ભાઈલા કાંઈ ના મળે તો ₹25 કે કાંઈ ના મળે કાંઈ નહીં મળે, ખાલી હાથે લીલું શ્રીફળ લઈને આવજો, બરોબર, પણ મારા વગડે પધારજો. આ ભાઈઓએ મીડિયામાં દ્વારા ફેલાઈ વાત એટલે ગામમાં મેં ભેગા થયા, મંદિરે દાદાને રાવણું કરી વાત કરી કે ભાઈ આપણે અચ્છા શક્તિ ફાળો કરો. પણ આજ મેળું આવ્યું ભાગવું છે. આજથી આશરે 100 વર્ષ પહેલા નાયતામાં મેળું ભાગ્યું હતું અમારા ડોહે, આવું મેળું બોલ્યું હતું અને આખું ગામ જીતું આવી રીતે. આમ આજે આખું ગામ છે, કોઈ બહેન બાકી નથી કે ઉંદરમથી આવે નથી આવી, બરોબર. અને હરેકે અચ્છા શક્તિ મને ફાળો આવ્યો છે. અમારા વાલ્મીકીએ ફાળાને મેં ના પાડી તો કે મારે ઢોલ લઈને આવવું છે ફ્રીમાં, બરોબર. એટલે આજે બહુ ઉત્સાહથી બધા લોકો આવ્યા છે અને હમણાં અત્યારે ગદગદ થાય શું છે કે આવી દીકરી આવું મેળો મારાથી ના સહન થયું, તારા મારા આખું ગામ આવી જુઓ. આ હાલ કોઈની ભૂખ પણ નહીં લાગી સાહેબ આ ગામમાં. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. લાલેશ્વર પાર્કના અવરજવર કરવાના નાળામાં ફસાયું જેન્ટિંગ મશીન. લાલેશ્વર પાર્કની ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જતા આવ્યું હતું જેન્ટિંગ મશીન. તો લાલેશ્વર પાર્કનું નાળું જેન્ટિંગ મશીન દ્વારા તોડી પડાતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામની શિલ્પા ઠાકોર નામની દીકરીનું આખા ગામે ભર્યું મામેરું. તમામ સમાજના લોકોના સહયોગથી 7.5 લાખ રૂપિયાનું ગામે ભર્યું મામેરું. તો ઢોલ ડીજેના તાલે આખું ગામ જોડાયું મામેરામાં. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.